હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું ફરી તમારી સામે આજે એક રેસીપી લઈને આવી છું. તો આપણે હોટ એન્ડ સોર સૂપ બનાવવાનું છે. તો તેના માટે મેં આદું, લસણ, ગાજર, કેબેજ, લીલી ડુંગળી અને મરચાંને નાના નાના પીસમાં કટ કરી લીધા છે. અને મારે 4 બાઉલ જેટલું સૂપ બનાવવું છે. તો તેના માટે મેં 2 પાઉચ લીધા છે નોર સૂપના. તો આપણે હવે તેને રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે પહેલાં તો આ બધું શાકભાજી છે તેને કટ કરીને રેડી કરી લેવાનું છે. ત્યાર પછી આપણે તે તપેલી મૂકી અને તેમાં થોડું તેલ મૂકી અને તેને ઉકળવા દેવાનું છે. થોડું એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે આદું લસણની પેસ્ટ જે કટ કર્યા છે નાના નાના તેને આપણે તેમાં ઉમેરી લઈએ અને તેને એકદમ સરસ રીતે સાતરી લઈએ. તો જુઓ, તેલ આવી ગયું છે. તો હવે આપણે તેમાં એડ કરી અને તેને આપણે તેમાં એડ કરી અને સરસથી તેને સાતરી લેવાનું છે, જેથી કરીને લસણ અને આદુનો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને તેનાથી સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે અને સૂપ પીવામાં પણ બહુ જ સરસ લાગે છે. તો આપણે લસણને સાતરી લઈશું. જો તમે કાચું એવું રાખી દેશો તો એ સરસ નહીં બને અને આવી રીતે બનાવશો તો તેનો ટેસ્ટ જ અલગ આવશે, બજાર જેવું જ સૂપ લાગશે. તો બજાર કરતાં પણ ઘરે આપણે સરસ બનાવી શકીએ છીએ. તો આ સ્ટાઇલથી તમે બનાવશો તો માત્ર 10 મિનિટ પણ નથી લાગતી અને સૂપ બની જાય છે ઘરે જ. ત્યાર પછી આપણે જે બધા વેજીટેબલ્સને કટ કર્યા હતા એને આપણે તેમાં ઉમેરી લઈએ. ગાજર, ડુંગળી, કેબેજ, કેપ્સિકમ એ બધું છે આપણે તેને ઉમેરી અને સાતરી લઈશું. બધાને એકદમ સાવ નાના નાના એવું કટ કરવાના છે, જેથી કરીને આપણે પીવામાં સરસ લાગે છે. અને તેને પણ આપણે એકદમ સરસથી સાતરી લેવાનું છે અને તેને 2 થી 3 મિનિટ આપણે પકવવાનું રહેશે. જુઓ, આવી રીતે તમે તેને 2 થી 3 મિનિટ આવી રીતે પકવશો તો શાકભાજી એકદમ ચડી જશે. પછી આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. તો મેં નમક એડ કર્યું છે. આપણે જેટલો ક્વોન્ટિટી હોય તેના સ્વાદ અનુસાર આપણે નમકને એડ કરવાનું રહેશે. તો અત્યારે 4 કપ બનાવું છું એટલે તેના માટે મેં 2 ચમચી જેટલું મીઠું એમાં એડ કર્યું છે, નમકને. પહેલાં મીઠું એડ કરી દઈએ તો શાકભાજીને ચડવામાં વાર નથી લાગતી અને જલ્દીથી ચડી જાય છે. ત્યાર પછી આપણે થોડું થોડું પાણી આવી રીતે એડ કરતા જઈશું અને શાકભાજીને થોડીવાર ચડવા દેશું અને તેને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ ચડે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો જુઓ, શાકભાજી સરસથી પાકી ગયું છે, ચડી ગયું છે. જુઓ, સરસથી બધું જ શાકભાજી પાકી ગયું છે, ચડી ગયું છે. તેને એકદમ સાવ પકવવાનું પણ નથી અને સાવ કાચું પણ નથી રાખવાનું. જુઓ, આવી રીતે આપણે તેને પકવવાનું રહેશે, તેથી બજાર જેવું જ સૂપ લાગે છે. તો આવી રીતે સૂપ તમે ઘરે બનાવશો તો તમને પણ એક વખત આવી રીતે બનાવશો પછી તમને બજારનું પીવાનું મન નહીં થાય સૂપ, અને એમ થશે કે ઘરે જ બનાવીને પીવું જોઈએ. તો જુઓ, ત્યાર પછી આપણે જેટલા ક્વોન્ટિટીમાં સૂપને બનાવવાનું હોય એટલું આપણે તેમાં પાણીને એડ કરી દઈશું. તો મારે 4 બાઉલ જેટલું બનાવવું હતું એટલે એમાં મેં એટલું પાણી એડ કર્યું છે, 4 મગ જેટલું. અને ત્યાર પછી આપણે તેને ઉકળવા દેવાનું છે. એટલે આપણે 4 મગ જેટલું આપણે બનાવવું હોય 4 બાઉલ, તો આપણે 1 બાઉલ જેટલું વધારે તેમાં એડ કરવાનું. જેટલા આપણે બનાવવા હોય તેનાથી 1 ગ્લાસ અથવા 1 કપ અથવા જે તમે યુઝ કરતા હોય પાણી એડ કરવા માટે તેનાથી થોડું વધારે જ એડ કરવાનું, જેથી કરીને એ ઉકળી જશે અને તમારી ક્વોન્ટિટીમાં એ થઈ જશે. તો હવે ત્યાર પછી આપણે મસાલો કરીએ. તો મરીનો ભૂકો છે એને આપણે એડ કરવાનો રહેશે. તેને સરસથી મિક્સ કરી લઈએ. તેનો કલર પણ સરસ આવી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પાણી ઉકળી ગયા બાદ આપણે જે નોરના પાઉચ લીધા હતા
એ પાઉચને આપણે એક તપેલીમાં થોડું એવું પાણી લઈશું અને તેમાં આપણે એ પાઉચને મિક્સ કરી અને ત્યાર પછી આ જે પાણી ઉકાળ્યું છે આપણે બધા વેજીટેબલ સાથેનું, એમાં આપણે તેને મિક્સ કરી લઈશું. ડાયરેક્ટ આપણે તે પાવડરને, નોરના પાવડરને એમાં એડ નથી કરવાનો, નહીંતર ગઠ્ઠા થઈ જશે અને સૂપ બરાબર નહીં બને. તો સૂપને બરાબર બનાવવા માટે આપણે છે ને એક તપેલી અથવા વાટકામાં આપણે એ પાવડરને મિક્સ કરી અને ત્યાર પછી જ આમાં ઉમેરવાનું રહેશે. તો એવી રીતે સૂપ સરસ બને છે. તો જુઓ, મેં નાની એવી તપેલી લીધી છે અને તેમાં આવી રીતે નોરના પાઉચ છે તેને પાણીમાં મિક્સ કરી લીધા છે. ત્યાર પછી હું આમાં મિક્સ કરી દઈશ. તો આવી રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે તેને ઉકળવા દઈશું. અને ત્યાર પછી આપણે તેમાં આવી રીતે બધો જ મસાલો અને વેજીટેબલ્સ છે એને પકવી લઈએ તો તેનાથી સૂપ એકદમ સરસ બને છે. તો આવી રીતે આ એની રીત છે બનાવવાની. તો આ તમે જરૂરથી ટ્રાય કરજો. તો ઘરે સૂપ ખૂબ જ સરસ બને છે. તો હવે જુઓ, તેનો કલર પણ આવી ગયો છે. તો બજાર જેવું જ સૂપ રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે બજાર જેવા સૂપ બનાવવા માટે આપણે કોર્નફ્લોર લઈશું. તો કોર્નફ્લોરને તેમાં એક વાટકીમાં મિક્સ કરી અને એને પણ આમાં એડ કરી દઈશું. તો જુઓ, મસ્ત એકદમ બજાર જેવું જ હોટ એન્ડ સોર સૂપ બની ગયું છે. તો તમે પણ આવી રીતે સૂપને ઘરે ટ્રાય કરજો. તેથી સૂપ બહુ જ સરસ બને છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ સૂપ કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.